સમગ્ર ગુજરાતમાં ઘણી ઘટનાઓ બની તંત્ર કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને છેલ્લે તપાસના આદેશ અને કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે તેવા આશ્વાસન બાદ ફરી આ ઘટનાઓનું પુનરાવર્તન। મોરબીના કોઈ એજન્સી કે કોઈ કોન્ટ્રાક્ટરે ધોરાજીના જૂનાગઢ રોડ પર જે રેલવે ફાટક મુક્ત યોજના હેઠળ ઓવરબ્રિજનું કામ રાખ્યું છે। ઓવરબ્રિજ થવાથી વાહન ચાલકો અને અન્ય લોકોને ભારે તેવો ફાયદો થશે, પણ ધોરાજીના જૂનાગઢ રોડ પર રેલવે ફાટક મુક્ત ઓવરબ્રિજના કામમાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે। યોગ્ય આયોજનના અભાવના કારણે આ ઓવરબ્રિજ બનાવવા માટેની કામગીરીમાં નાના બાળકો બાળ મજૂરી કરતા હોય, જે શ્રમિકો મજૂરો મત મોટા ખાડામાં મોટું જીવનું જોખમ ખેડી કામ કરી રહ્યા છે। નાના બાળકો કે શ્રમિક મજૂરો કામ કરતા હોય છે ત્યારે તે લોકોને કોન્ટ્રાક્ટર દ્વારા કોઈપણ પ્રકારની સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા નથી। નિયમોને ઘોડીને પી ગયા હોય તેમ કોઈનો ડર જ ના હોય કે પછી કોઈ રાજકીય માણસોનો હાથ હોય તેમ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। બાળ મજૂરી બાળકો અને શ્રમિકો મજૂર પરિવારના પેટનો ખાડો પૂરવા માટે મજબૂર બન્યા હોય, પોતાના જીવનું જોખમ ખેડી સેફ્ટીના સાધનો વિના પણ કામ કરી રહ્યા છે। ઓવરબ્રિજનું કામ અને સમયગાળો થોડોક વધારે હશે ત્યાં સુધીમાં કોઈપણ પ્રકારની બાળકો કે શ્રમિકો મજૂરોના જાનહાનિ સર્જાય અને પોતાનો જીવ ગુમાવશે ત્યારે જવાબદારી કોના શરે આવે તે આવતા બનાવો બનતા રહે। તેમ છતાં પણ તંત્ર કે કોન્ટ્રાક્ટરની કેમ આંખ ઉઘડતી નથી તે એક મોટો પ્રશ્ન પડકાર રૂપ બન્યો છે। આ મુદ્દે જવાબદાર તંત્ર કે કોન્ટ્રાક્ટર શું કોઈનો જીવ ગુમાવાય તેની રાહ જોઈ રહ્યું છે કે શું સ્થાનિક અને સામાજિક અગ્રણી અને રાજકીય આગેવાને ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું છે। આવા બે જવાબદાર તંત્ર કે જવાબદાર કોન્ટ્રાક્ટર પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, તેને બ્લેકલિસ્ટ કરવામાં મૂકવા જોઈએ। કોઈના જીવ ગુમાવાય તે પહેલા અને સેફ્ટી સાધનો સાથે શ્રમિક મજૂરો કામ કરે અને બાળ મજૂરી અટકાવવી જોઈએ। મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર ધોરાજી। આજે ધોરાજીના જૂનાગઢ રોડ પર જે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે તેમાં બાળ મજદૂરો પાસે જે કામ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટરો દ્વારા, એ સરકારશ્રી એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને બાળ મજદૂરી બંધ કરાવવી જોઈએ અને કોન્ટ્રાક્ટર ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। અને આમાં ઘણા મજદૂરો શ્રમિકો જે કામ કરી રહ્યા છે બ્રિજ ઉપર, તે કોઈ પણ સેફ્ટીના સાધનો વગર કામ કરી રહ્યા છે। કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈ પણ જાતના સેફ્ટીના સાધનો આપવામાં નથી આવતા। જો આમાં કોઈ દુર્ઘટના બને તો આમાં મજદૂરો કે શ્રમિકોની જાનહાનિ પણ થઈ શકે છે, જેને લીધે સરકારને પણ એની તેજોરી પર બોજો પડે છે અને શ્રમિકો એનો જીવ પર ગુમાવવો પડે છે, જેથી કરીને સરકારે આ કોન્ટ્રાક્ટરો પર કાયદેસરની કાર્યવાહી કરી અને મને બ્લેકલિસ્ટ કરવા જોઈએ। શ્રમિકો માટે શું કરશો જે જીવના જોખમે કામ કરે છે? શ્રમિકો જે જીવના જોખમે કામ કરી રહ્યા છે તેને કોન્ટ્રાક્ટર એને સેફટીના પૂરેપૂરા સાધનો આપવા જોઈએ અને સેફટીના સાધનો વગર એના પાસે કામગીરી ન કરાવવી જોઈએ। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી શહેરમાં જૂનાગઢ રોડ ઉપર રેલવે લાઇનની જે ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે એ કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે। એક તરફ જોઈએ તો બાળ મજૂરો દ્વારા કામગીરી કરાવવામાં આવી રહી છે, બીજી તરફ જોઈએ તો જે મજૂરો કામ કરી રહ્યા છે એ મજૂરોની સેફટી બાબતે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી અને જે મજૂરો કામ કરી રહ્યા છે એ પોતાના જીવના જોખમે કામ કરી રહ્યા છે। ક્યારે કોઈ દુર્ઘટના બને અને મજૂરોને જાન ગુમાવવાનો વારો આવે ત્યારે તેનું જે ભારણ છે એ સરકારની તેજોરી ઉપર આવે છે અને આવા કોન્ટ્રાક્ટરો જે સેફટી વગરના કામો કરે છે અને મજૂરોને સેફટી નથી આપતા એ કોન્ટ્રાક્ટરો છટકી જતા હોય છે। તંત્રની પણ બેદરકારી છે કે આવા કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવી જોઈએ, આવા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકવા જોઈએ અને જે દંડ કરવાનો હોય એ કાયદેસરની કાર્યવાહી કરી આવા કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।